નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, ભગવાન મહાદેવના મંદિરમાં શિવલિંગ પર શું કામ જળ ચડાવવામાં આવે છે અને શિવલિંગ પર ચડાવેલું જળ મનુષ્યએ પીવું જોઈએ કે નહીં, કેમ કે હિન્દુ ધર્મમાં ભગવાન શિવજી દેવતાઓમાં સૌથી ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે, તેમજ ભગવાન શિવનો મહિમા વેદ પુરાણોમાં પણ જોવા મળે છે। તેમજ વેદ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર સોમવારે જળ અર્પણ કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન શિવની મહિમા અને જળ અર્પણ કરવાની માહિતી જણાવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા દોસ્તો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અમે તમને એ જણાવવાની કોશિશ કરજો કે શિવલિંગ પર જળ અર્પણ કરવાનું શું મહત્વ છે અને એ જળ પીવાથી ફાયદો થાય કે નુકસાન। મિત્રો, વેદ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકવાર ભગવાન શિવજી સમુદ્ર મંથન સમયે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને તેમણે કાલકોટ નામક ઝેરને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના લીધે ભગવાન શિવજીના આખા શરીર તેમજ મસ્તિષ્કમાં ખૂબ જ ગરમી પ્રગટ થઈ હતી અને એ ગરમીને શાંત કરવા માટે દેવતાઓએ ભગવાન શિવજી ઉપર ઘણી પ્રકારની જડીબુટ્ટીઓ વાળું જળ અર્પણ કર્યું હતું। એટલા માટે વેદ પુરાણો અનુસાર એવી માન્યતા છે કે આ ગરમીને શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે। શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં? ઘણા બધા લોકોનું કહેવું એવું હોય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાને ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે શિવલિંગ પર અર્પણ કરેલું જળ પીવું એ મનુષ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે। શિવલિંગ પર કયા પાત્રથી જળ અર્પણ કરવું જોઈએ? કદાચ તમે ચાહો છો કે ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને ભગવાન શિવજી તમારાથી ક્યારે રૂષ્ટ ન થાય, તો એના માટે તમે જ્યારે પણ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાવ છો ત્યારે તમારે તાંબુ, ચાંદી અથવા કાંસાના પાત્રથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરવું જોઈએ। કદાચ તમે સ્ટીલના પાત્રમાં જળ ભરીને ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરો છો તો ભગવાન શિવજી તમારાથી રૂષ્ટ થઈ શકે છે। શિવલિંગ પર જળ કેવી રીતે ચડાવવું જોઈએ? જ્યારે પણ તમે શિવલિંગ પર જળ ચઢાવો છો ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। શિવલિંગ પર ક્યારે ઊભા રહીને જળ ન ચડાવવું જોઈએ। આવું કરવાથી ભગવાન શિવજી થાય નારાજ છે અને આવું કરવાવાળા મનુષ્યને ભગવાન શિવજીની કૃપા ક્યારે પ્રાપ્ત થતી નથી। એટલા માટે તમે જ્યારે પણ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાવ છો ત્યારે હંમેશા નીચે બેસીને શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ। હવે એ જાણીએ કે કઈ દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવજીને જળ અર્પણ કરવું જોઈએ। ભગવાન શિવજીને જળ અર્પણ કરવા માટે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાની શુભદાયક અને ફળદાયક માનવામાં આવે છે અને તેમાં માતા પાર્વતી પણ નિવાસ કરે છે। એટલા માટે આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી તમને શિવજી અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે। હવે એ જાણીએ કે શિવલિંગ પર જળ ચડાવવાથી શું ફાયદો થાય છે। જે વ્યક્તિ શ્રાવણ મહિનાના સોમવારે નિયમિત રૂપથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરે છે તો તેને ઘણા પ્રકારના શુભ ફળ પ્રાપ્ત થાય છે। જેવી રીતે કે શિવલિંગ પર જળ ચડાવવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે પાપરહિત બને છે। કુંવારા લોકો શિવલિંગ પર જળ ચડાવે છે તો તેમને વિવાહ માટે ખૂબ સુંદર કન્યા સ્વરૂપે ફળ પ્રાપ્ત થાય છે। કદાચ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય તો સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર જળ અર્પણ કરીને એ સમસ્યામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો તો નિશ્ચિત રૂપથી તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકશો। કદાચ કોઈ મહિલા સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ પર જળ અર્પણ કરે છે તો તેમને ખૂબ જલ્દી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે।
શિવલિંગ પર જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શિવલિંગ પર ચાંદીના પાત્રથી જળ ચડાવવાથી ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે. કદાચ કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શિવજીને જળ અર્પણ કરે છે તો એમના મનમાંથી મલિનતા દૂર થાય છે. ત્યારબાદ તેમની અંદર ખૂબ જ સારા વિચારો આવવા લાગે છે. શિવલિંગ પર જળ ચડાવવાથી મનુષ્યના મનમાં ભક્તિ ભાવ પ્રગટ થાય છે. મિત્રો, ભગવાન શિવજીને નીલકંઠ નામથી શું કામ સંબોધિત કરવામાં આવ્યા અને તેમના ઉપર જળ શું કામ ચડાવવામાં આવે છે? તો એકવાર દુર્વાસા ઋષિ દેવતાની સાથે શિવજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે અડધા માર્ગ પર તેમને દેવરાજ ઇન્દ્ર મળ્યા. દુર્વાસા ઋષિને જોઈને ઇન્દ્રએ દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા. ત્યારબાદ દુર્વાસા ઋષિએ ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ પ્રદાન કર્યું. પરંતુ દેવરાજ ઇન્દ્ર પોતાના પદના ઘમંડમાં કેટલા બધા ઘોર હતા કે તેમણે એ પુષ્પને પોતાના ઐરવત નામના હાથીના માથાએ સ્પર્શ કરાવી દીધું. ત્યારબાદ આ ફૂલમાં રહેલી બધી શક્તિઓ હાથીને પ્રાપ્ત થઈ. ત્યારબાદ હાથી ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાન બન્યો. ત્યારબાદ આ હાથી દેવરાજ ઇન્દ્રનો પરિચય કરીને આ ફૂલને પોતાના પગના તળિયે કચડીને ત્યાંથી જતો રહ્યો. આ બધું જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા. ત્યારબાદ દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમે અત્યારથી જ લક્ષ્મીહીન બની જશો. જેના લીધે માતા લક્ષ્મીજી તરત જ સ્વર્ગ છોડીને જતા રહ્યા. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ખૂબ જ નિર્ધન બની ગયા. આ વાતની અસરોને ખબર પડી. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્ધન અને નિર્બળ બન્યા છે. ત્યારે અસુરોએ દેવરાજ ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓ પર આક્રમણ કરવાની એક યોજના બનાવી. ત્યારબાદ સમસ્ત અસુરોએ એક સાથે મળીને સ્વર્ગ પર આક્રમણ કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવ્યો. જ્યારે અસુરોએ સ્વર્ગ દેવરાજ ઇન્દ્ર પાસેથી છીનવી લીધું ત્યારે દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને પોતાના ખોવાયેલા સ્વર્ગનો વૈભવ ફરીથી પ્રાપ્ત કરવાની બ્રહ્માજીને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલ વિષ્ણુ પુષ્પના અપમાનના કારણે સ્વર્ગની લક્ષ્મી જતી રહી છે અને આને ફરીથી પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે કે તમે વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત કરો તો જ તમે ખોવાયેલા વૈભવને ફરીથી પ્રાપ્ત કરી શકો છો. ત્યારે દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ પાસે તેમની સાથે આવવાની પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજી પણ દેવરાજ ઇન્દ્ર સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારબાદ તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારા ચરણોમાં કોટી કોટી નમન છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને ક્ષમા કરો અને મારું ખોવાયેલું સ્વર્ગ મને પાછું અપાવો. આવી રીતે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સામે પ્રાર્થના કરી રહ્યા હતા કે રક્ષા કરો પ્રભુ, અમારી રક્ષા કરો. દેવરાજ ઇન્દ્રની આવી પીડા જોઈને ભગવાન વિષ્ણુજી એક રસ્તો બતાવ્યો. ત્યારબાદ તેમણે એવું કહ્યું કે તમારે તે બધા જ દેવતાઓએ અસુરો સાથે મિત્રતા કરવી પડશે. ત્યારબાદ આસુરો સાથે સમુદ્ર મંથન કરવું પડશે. ત્યારબાદ સમુદ્રમાં છુપાયેલા હીરા, મોતી, ઝવેરાત દ્વારા તમને ફરીથી તમારા વૈભવને પ્રાપ્ત કરશો. જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, અસુરો તો અમારા શત્રુ છે અને તેઓ અમારી સાથે મિત્રતા શું કામ કરશે? ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમે તેમને જણાવો કે સમુદ્ર મંથનમાં અમૃતનો એક ભંડાર છે અને કદાચ આપણે તેને પ્રાપ્ત કરીશું તો આપણે હંમેશા માટે અમર બની શકીએ છીએ. આ વાત તમે અસુરોને જણાવો એટલે તેઓ તમારી સાથે મિત્રતા કરશે. આટલું સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ અસુરો સાથે સમાધાન કરવા ગયા. ત્યારબાદ તેમણે અસુરોને અમૃત વિશે જણાવીને તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા. ત્યારબાદ તમામ દેવતાઓ તેમજ અસુરો સમુદ્ર મંથન માટે નીકળી ગયા.
સમુદ્ર પાસે પહોંચીને તેમણે વાસુકી નાગની રસી બનાવી એટલે કે દોરડું અને મંદરાચલ પર્વત વડે સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યારે જ સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી કલાક નામક ઝેર નીકળ્યું. આ ઝેર ખૂબ જ ઝેરીલું હતું, જેના લીધે આસપાસના તમામ સ્થાનો અને ચારે દિશાઓ ખૂબ જ બળવા લાગી, જેના લીધે તમામ અસુરો અને દેવતાઓમાં હાહાકાર મચી ગયો. ત્યારે ત્યાં હાજર રહેલા તમામ દેવતાઓ અને અસુરો આ વિષની ગરમીથી બળવા લાગ્યા. ત્યારે આ બધું જોઈને ઋષિમુનિઓ તથા અન્ય દેવતાઓ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, અમને આ સમસ્યામાંથી બહાર કાઢો. તમામ પ્રકારની પ્રાર્થના કર્યા બાદ ભગવાન શિવ આ ઝેરને પીવા માટે તૈયાર થયા. ત્યારબાદ ભગવાન શિવે આ ઝેરને ગ્રહણ કર્યું. ત્યારે આ ઝેર ભગવાન શિવના કંઠમાં રોકાઈ ગયું, જેના પ્રભાવથી ભગવાન શિવનું ગળું લીલા રંગનું થઈ ગયું. ત્યારથી જ ભગવાન શિવને નીલકંઠ નામથી સંબોધિત કરવામાં આવે છે. આની સાથે સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ જ્યારે આ વિષ પાન કરી રહ્યા હતા ત્યારે એ વિષના અમુક ટીપા જમીન પર પડ્યા હતા, જેને અમુક સાપ અને વીણહીઓએ ગ્રહણ કર્યું હતું, જેના લીધે તેઓ પણ ખૂબ જ ઝેરીલા થયા હતા. જ્યારે વિષનો પ્રભાવ ખતમ થયો ત્યારે તમામ દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન શિવની જય જય કરવા લાગ્યા. અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ એ વિષપાન કર્યું હતું ત્યારે તેમની ચેતનાને પાછી લાવવા માટે તેમના મસ્તિષ્ક પર અમુક શક્તિશાળી જડીબુટ્ટી યુક્ત જળ ચડાવવામાં આવ્યું હતું, જેના લીધે તેના શરીરમાં ચેતના પાછી આવી હતી. અને આ કારણે શિવલિંગ પર જળ ચડાવવાની પરંપરા માનવામાં આવે છે. શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં? ઋગ્વેદ સંહિતાના 22 અધ્યાયના 18 લોકમાં આ પ્રમાણ જણાવવામાં આવ્યું છે. જે જળને શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જળને ત્રિપવેદમ એટલે કે 3 વખત થોડુંક થોડુંક કરીને પીવાથી શારીરિક, વાર્ષિક અને માનસિક ત્રણેય પ્રકારના રોગ દૂર થાય છે. મિત્રો, આ હતી અમારી માહિતી. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જાણવાજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.